टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણીવાર પોલીસ એવા આરોપીની ધરપકડ કરે જેને દુનિયા લગભગ ભૂલી ગઈ હોય. જૂનાગઢ પોલીસે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી વેશ પલટો કરીને ફરતો હતો. આરોપી ફરાર હતો અને આ સમયગાળા દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓની બદલી પણ થઈ ચૂકી હતી. તો આખરે આટલા વર્ષો પછી આ આરોપી પકડાયો કેવી રીતે? આરોપીએ કયા પ્રકારનો ગુનો કર્યો હતો અને તેની મુખ્ય ભૂમિકા શું હતી? જુઓ જૂનાગઢથી અમારો આ વિશેષ અહેવાલ. વ્યક્તિ એક, વેશ અનેક. પંદર વર્ષ પહેલા જૂનાગઢમાં ખેલાયો હતો ખૂની ખેલ. આ ચારેય ફોટામાં દેખાતો વ્યક્તિ પહેલી નજરે તમને અલગ અલગ વ્યક્તિ લાગતો હશે, પરંતુ તે એક જ છે જેણે પોલીસથી બચવા માટે જુદા જુદા વેશ ધારણ કરેલા છે. તેમ છતાં સ્ટેટ મોનિટરિંગ સેલે તેને કેવી રીતે ઝડપી પાડ્યો તેની હકીકત અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલા આ આરોપીએ ગુનો શું કર્યો હતો તે સમજવા માટે ફ્લેશબેકમાં જવું પડશે. 2 ફેબ્રુઆરી 2010નો એ દિવસ હતો. તે સમયના જૂનાગઢ કોર્પોરેશનના દંડક કરમણ કટારા હતા. ભવનાથની તળેટીમાં કટારાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાનું કારણ એક શંકા હતી. હત્યાનો આરોપી અશ્વિન સભાડ તથા અન્ય શખ્સો ડ્રગ્સ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ અંગેની માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાના દંડક તથા પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાએ પોલીસને આપી હોવાની અશ્વિન સભાડને શંકા હતી અને આ શંકાને હકીકત માનીને અશ્વિન સભાડ તથા તેના સાગરીતો કરમણ કટારા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે પહેલા 4 આરોપીને ઝડપી પાડ્યા હતા અને પછીથી 26 ફેબ્રુઆરી 2010ના રોજ અશ્વિન સભાડની ધરપકડ કરી હતી અને સેશન્સ કોર્ટના હુકમથી મુખ્ય આરોપી અશ્વિન સભાડને કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે 18 ઓક્ટોબર 2019ના રોજ 5 દિવસના વચગાળાના જામીન મંજૂર થયા હતા, પરંતુ અશ્વિન સભાડ વચગાળાના જામીન પરથી હાજર ન થઈને ભાગી છૂટ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી જૂનાગઢમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલાઈ ગયા. નવા અધિકારીઓ આવતા ગયા, પણ કોઈએ અશ્વિનને પકડવાની તસ્દી પણ ના લીધી. અશ્વિન પોતાની અલગ જ દુનિયા બનાવી ચૂક્યો હતો. નામ, ચહેરો બધું બદલાઈ ચૂક્યું હતું. એક સમયે તો પરિવારના લોકો પણ તેને ઓળખી ના શકે તેવો વેશ તેણે ધારણ કરી લીધો હતો. જૂનાગઢ પોલીસ ભલે અશ્વિનને ભૂલી ચૂકી હતી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલને અશ્વિનનું એક ઇનપુટ મળ્યું, જેના પર અધિકારીઓએ વોચ ગોઠવી. એસએમસીને માહિતી મળી હતી કે અશ્વિન વિવિધ રાજ્યોમાં અલગ અલગ ચહેરો અને ઓળખ ધારણ કરે છે અને તે કોઈ એક રાજ્યમાં લાંબો સમય રહેતો નથી. મહારાષ્ટ્રમાં એક આશ્રમમાં રહીને તેણે સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. ત્યાં આશ્રમના મહંતનું નિધન થતાં આખા આશ્રમનું સંચાલન તેણે ઉપાડી લીધું હતું. થોડો સમય ત્યાં રહ્યો, પછી ત્યાંથી નવા લુક સાથે નવા રાજ્યમાં પહોંચ્યો. જોકે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સ પર વધુ ફોકસ કરતા અશ્વિનનું છેલ્લું લોકેશન રાજસ્થાનના બિકાનેરમાં હોવાની માહિતી મળી હતી. આ માહિતી પર કામ શરૂ કરતા તે બિકાનેર હોવાની પુષ્ટિ થઈ ગઈ. આખરે એક ટીમ બિકાનેર રવાના કરવામાં આવી અને અશ્વિનને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીનો વેશ અને બધું જ બદલાઈ ગયું હતું. તેમ છતાં પોલીસે તેને બુદ્ધિ ચાતુર્યથી ઝડપી પાડ્યો. 2014માં ભાગ્યો પાછો. અત્યારે સાહેબ 5 વાર જેલમાંથી ભાગ્યો. છેલ્લે હમણાં 2019માં ભાગ્યો. મારા મોટા ભાઈને મારી નાખતો બોનસ બચી ગયો અને પેરોલમાં જ ભાગ્યો. હવે એ પછી 6 વર્ષે પકડવાનો નહીં, એટલે અમે હમણાં મુખ્યમંત્રી સાહેબને મળ્યા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. સાહેબ કીધું કે સાહેબ મારા મોટા ભાઈને મારી નાખ્યો, આકાશભાઈ ડેપ્યુટી મેયર છે, એના પપ્પા ડેપ્યુટી મેયર હતા. તો સાહેબે કીધું આ શું વાત કરો? એટલે સાહેબ મેં કીધું સાચી વાત છે. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગૃહમંત્રી સાહેબ એની તરફ તપાસ
બીજી સાઈડને કીધું, બીજી સાઈડને સોંપી અને આ એટીએસને સોંપી અને દિલીપ રોય સાહેબ છે એને સોંપી અને અમે એને મળ્યા. સાહેબ કે તમે મળી ગયો. અમે દિલીપ ડીજી સાહેબને મળ્યા અને એટીએસના સાહેબને મળ્યા અને આમનો મને સીધો ફોન આવ્યો દિલીપ રોય સાહેબનો કે તમારે શું છે? આમ સાહેબ આવું આવું મારે બનાવ બનાવ્યો. એટલે એની 6 વર્ષ પછી 15 દીમાં એને રાજસ્થાનથી કાલે પરમ દિવસે પકડી લીધો. આવી જ એક રસપ્રદ કહાણી અમરેલીની છે. તમે જેને જોઈ રહ્યા છો તે આરોપી 25 વર્ષથી ફરાર હતો. વિચારો કે 25 વર્ષ પહેલાથી કેવો લાગતો હશે. વર્ષ 2000માં તેણે છેતરપિંડીનો ગુનો આચર્યો હતો. મૂળ આણંદના રહેવાસી હરજી ફરિયાદી માધાભાઈ પાસેથી ગાડી લઈ ગયો હતો અને ત્યારબાદ ગાડી પરત નહોતી કરી, જેને પગલે માધાભાઈએ હરજી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો. તપાસ દરમિયાન ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને પોલીસે ગાડી માધાભાઈને પરત પણ કરી દીધી હતી, પરંતુ આરોપી હજુ ફરાર હતો. જોકે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને ઇનપુટ મળ્યા હતા કે આરોપી મહારાષ્ટ્રના નાગપુરમાં છે, જેથી અમરેલી એલસીબીની ટીમ ત્યાં રવાના થઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. ટૂંકમાં તમારી સામે ગુનો નોંધાયો એટલે વાત પૂરી. ગમે ત્યારે તમારા પકડાવવાનું નક્કી જ હોય છે. તમે એમ માની લો કે વર્ષો થઈ ગયા, હવે પોલીસ ક્યાંથી પકડશે? પણ અહીં જ આરોપીઓ માત ખાઈ જાય છે. પોલીસ ગમે તે રીતે આરોપી સુધી પહોંચી જ જાય છે. ટૂંકમાં કહીએ તો જેવું કર્મ કર્યું હશે તેવું ફળ ભોગવવા તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.